હાલો મિત્રો, મોડ અમે પહોંચી ગયા આજે વડોદરાની શેમમાં. ધારો કે અનગઢ ગામ માં મોહણીના દર્શન કરવા. આજ રવિવારના દિવસ હતો મિત્રો. વિચાર કર્યો સવારે 10 વાગે કે લાય આજે મોહણી માતાના દર્શન કરવા જઈએ. તમે માતાના દર્શન કરવા આવી ગયા. તમે ફોટો જોઈ શકો છો. માતા બેઠી છે ભાઈ, પીસુડ હાથમાં ઝાલીને. તો મિત્રો, હું હિતેશ સોડા તમારું સ્વાગત કરું છું. આગળ વધી રહ્યો છું. અત્યારે હાલ જોઈ રહ્યા છીએ આપણો કેમેરામાં જબરજસ્ત નજારો લાગી રહ્યો છે મિત્રો. તમે જુઓ છો અત્યારે તો આપણો આ લેવાની ઈચ્છા હતી. આ ભભૂડો બધું ઓ મારા હારું ખાટું ઝેડ. અરે જોજો આ બેનની તો કમાલ કરી દીધું. બિચારા દાદાએ 10 રૂપિયાનું આપી તો બેને અડધું ખાઈ અને પાછું આલે છે મિત્રો. જુઓ તમે જોઈ શકો છો, અડધું ખાઈને કે કાકા ફાવતું નહીં એમ કંઈક પાછું આલે છે. તો અત્યારે વિચાર કરો કે જો ના ફાવા પડ્યા પછી તો પણ પાછું આપી દે. મિત્રો જોઈ રહ્યા છીએ હવે અમે ઉપર. જોઈ રહ્યા છો તમે આ નજારો માતાજીના મંદિરનો. જે અનગઢની મોહણી અત્યારે રવિવારે નરું પબ્લિક ઘણું બધું આવે છે મિત્રો. મને પણ એ લત લાગી છે કે જે તેમના દર્શન સિવાય ચાલતું નથી. એટલે મિત્રો હું પણ દર રવિવારે રમણેજ આવી જ જાઉં છું. એક લત એવી લાગી ગઈ છે, જેનું મુખડું જોવાની લત લાગી ગઈ છે મને. દર રવિવારે મિત્રો આવી જાઉં છું. અત્યારે તમે જોઈ શકો છો શેરપે મારા હારું હાથે લસોટા પસોટા પાડવાનો વિચાર થઈ ગયેલો, પણ વિચાર કરે છે કે લસોટા બસોટા પાડવા નથી, દોરાવાનો વિચાર થઈ ગયેલો. આ કાકો જબરું દોરે બેન બરાડા પાડે એમ દોરે છે. તમે જોઈ શકો છો મિત્રો, ઘણો બધો વિકાસ કરી દીધો છે અહીંયા અનગઢ ગામમાં. જે અમે અત્યારે નીકળી રહ્યા છીએ આગળ. તો જો તમે પહેલાં આ જોઈ લો, આ લીસોટા બીસોટા પડાવવાનું જોઈ લો. એના ડેન્જર ઝૂમ કરીને જોયેલું. જોવો છો આ ઊંધો પડી ગયો આખો. ચીસવાળા પાડે પણ લખવા દોરવાનું ચાલુ છે. તો અહીંયા એક બેન લખાવે છે, એ ભાયડાનું ન લખાવે. હું લખાવે કોને ખબર છે મિત્રો, લખાવે છે ખરો. લીસોટા બીસોટા પાડે છે. જોઈ લો આ નોમ પર લીસોટા પાડવા મળ્યા. તો તમે જોઈ શકો છો કાકો જબરજસ્ત તૈયાર થઈ ગયા. લેલા મજનું જેવી જોડી લાગી રહી છે એમની. કેટીએમનું એક કવર મળી ગયો મને. અમે કેટીએમ કરો પણ કેટીએમ કરો છો, હવે તો બંધ થઈ જવાનું 15 તારીખ. હવે જોઈ લઈએ. અમે પ્રસાદ તો લીધું નથી, નીકળી જઈએ છે આગળ. ખરા તાપ પણ મિત્રો આવી ગયા ને, એટલે આજે ગરમી થઈ ગયા છીએ અમે મિત્રો. તમે જોઈ શકો છો આગળ અમે નીકળી ગયા. ફૂલોનો હાર, બે સાઈડે ફૂલોનો હાર લટકાયેલા મિત્રો. હા, પાપડીનો લોટ મિત્રો જોઈ લો. 1 2 3 તપેલો ચટપટાનો વિરાદો થઈ ગયો, પણ પેટમાં થોડુંક દુઃખ એટલે ખાધો નથી. પ્રસાદી લેવા છો ત્યારે થોડી ગડબડ થઈ ગયેલી. એટલે 100 કિલોમીટર ડ્રાઇવિંગ કરીને આવ્યા હતા, એટલે અત્યારે હાલ અમે ખાધો નથી મિત્રો. ખાઈશું જરૂર, વાર લાગશે પણ ખાઈશું જરૂર. વિડીયો પૂરો જુઓ, ખાઈશું તો જરૂર જ. જો માતાજીનો અમર ધજા છે માતાજીની. અને ચંપલ કાઢી નાખીએ, બૂટ પહેરીને આ બૂટ કાઢી નાખીએ. કાપેરી હાથમાં આવી જશે. જોઈ શકો છો તમે મિત્રો. ચાલો અમે બૂટ પાડીને હવે અમે સેલ્ફી લેવાનો વિચાર કરી દીધો છે. લઈ લીધી, અમે સેલ્ફી લઈએ. અમને મોઢું બતાવવાનો બહુ શોખ છે, બીજું કશું નહીં, મોઢું એકલું બતાવવાનો શોખ છે. મિત્રો તમે જોઈ શકો છો. મને ઊંઘ આવે છે, પણ થોડીક નજર એવી કરી જાગી જાઉં. હું અખમ પડી આવી જાય. હા, જેમ નીકળી ગયો મિત્રો. તમને જોવો છો મારું શું જોઈ લો. આ બધું હું જોઉં છું. આખું મેચું થઈ જાય, પણ મેચાતી નથી. હા મિત્રો, તમે જોઈ શકો છો મંદિરનો નજારો. પગથિયાં ચડી ગયા. અમે મંદિરના દર્શન કરવા નીકળી ગયા છે અંદર મિત્રો. તમે જોઈ શકો છો મંદિરમાં અમે બેસી ગયા. મંદિરમાં ભીડ ઘણી અઢળક છે મિત્રો. પૂરેપૂરો વિડીયો નથી મોટો કર્યો, કારણ કે કોઈને આપત્તિ આવે એવું કામ આપણે કરવું જ નથી મિત્રો. જોઈ લો, અમે ઠન ઠોકી દેવાનો વિચાર કરીએ. હવે એક ઠોક્યો
ધમધમાઈ રીતે બે મંગી ગયા મિત્રો. તમે જુઓ છો માતાજી બેઠેલા છે, જ્યાં સાક્ષાત દર્શન તમે મોબાઈલ દ્વારા પણ કરી શકો છો. જોઈ શકો છો મિત્રો પૂંજારી હાલ પૂજા કરી રહ્યા છે. અને દારૂ પીવડાવવા માટે દારૂની બોટલ આવી ગઈ છે માતાજીને અત્યારે હાલ. અમે આગળ નીકળી ગયા છે મહીસાગરના આશાપુરાના દર્શન કરવા. તમે જોઈ શકો છો મિત્રો દર્શન કરી રહ્યા છીએ અમે આશાપુરા માતાનો. મહીસાગર માતા ચામુંડા માતા છે મિત્રો. સોરી, મેં બરાબર વાંચ્યું નહોતું. ચામુંડા માતા છે, મહીસાગર માતા છે, ખોડિયાર માતા છે. મેં આગળ નીકળી ગયા છે. જબરજસ્ત અહીંયા તો ફૂલો શણગારવાનો કોઈ નવો જ રિવાજ છે મિત્રો. એ ફૂલોની સિટી છે. અમે દર્શન કરી રહ્યા છીએ અમે આગળ. એ મારા કેમેરાની અંદર તો મોટું આવી ગઈ. માતાના દર્શન થઈ ગયા છે. જોઈ શકો છો મિત્રો. ત્યાંથી પાછું નીકળવાની તૈયારી. હવે ગુસ્સાનો વિડીયો છે. તમે જોઈ શકો છો મિત્રો. લોકો ફોટા કેટલા બધા પાડા હતા ને જોવા છો અત્યારે હાલ. હા ભાભી, હાલો. મારા અંદર ફોન આવી ગયેલો મિત્રો. તે ફોન કરી અને હવે હું રવાના થઉં આગળ દર્શન કરીએ. તમે જુઓ છો અત્યારે મિત્રો હાલ કે હું નીકળી રહ્યો છું બહાર. હાર મોડું बारिश तो बेटा चल ये रहा मंदिर. હું આ સુખદેવ ખડક ડૂબી ગયો. પાણી વધારે છે ને. ચાલો તો થઈ ગયો ને દર્શન. પાછા વરજી નહીં. મિત્રો પહોંચી ગયા અમે નીચેના દર્શન કરવા માતાજીના. તમે જોઈ શકો છો જબરજસ્ત નજારો. નીચે ભીડ જોવો છો તમે મિત્રો. મિત્રો હવે સેલ્ફી વેલ્ફી પાડીએ. જોઈ શકો છો માતાજીનો જબરજસ્ત એરિયા. સેલ્ફી વેલ્ફી પાડીએ. ઇન્સ્ટા બિસ્ટા ઉપર રીલ બિલ મિલવા. જોઈ શકો છો મિત્રો જબરજસ્ત નજારો આજે જોવા મળી રહ્યો છે કે જે કોઈ એવ્યા નથી આજે. જોઈ શકો છો મિત્રો મેં અહીં ચઢવાનો વિચાર કર્યો હોય કારણ કે આજ સીધું હું ઉભરું જવું હોય. ઉભરું ચડી જવું ઉપર એટલા માટે અમે પહોંચી ગયા છે. નીચે આવી ગયા મિત્રો. બકરા એવું જો બધેલું હોય તો આવી જશે. તમે પણ જોયા છે મિત્રો બકરા. જોઈ શકો છો મિત્રો તમે. હાલ તો બકરા જોઈ શકો છો નહીં દેખાતા મને મારા મોબાઈલમાં. આજુ આવ્યા નથી પણ પ્રસાદ તો આવી ગયા છે. પ્રસાદી આવી ગઈ છે બધી મારા નજરમાં.
પ્રસાદ લઈ લીધો કે નહીં લીધો મને ખબર નથી ખુદ. અમારા જોડે એક મારા ભાઈબંધ છે, બેસ્ટ ફ્રેન્ડ, કે જે અમે હંગાત જ હોય છીએ. અત્યારે પ્રસાદ તો નારિયેળો લઈ લીધા. નારિયેળોનો તો ઢગ વળી ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો આજે પબ્લિક કેટલી હતી, લગભગ હજારોમાં હતી. આજે પબ્લિક હજારોમાં હતી એની ગેરંટી છે, કારણ કે અમે આજે મોડા પડી ગયા છે. 12 વાગી ગયેલા, 1 વાગી ગયેલો અને અમારી જોડે ઉતાવળ હતી એટલે ફરી ફટાફટ અમે નીકળી ગયેલા. મિત્રો તમે જોઈ શકો છો અમે પ્રસાદી લઈ ગઈએ, દર્શનમાં ઊભા રહી ગયા છે લાઈનમાં. તમે જુઓ છો અમે લાઈનમાં ઊભા રહી ગયા, રંગ રમાઈ માતાજીના દર્શન કરીને હવે નીકળીશું અમે પાછા. જોઈ શકો છો મિત્રો તમે. આ માતાજી એક એવી માતાજી છે કે ઘેર રહે પુકાર કરવાનું, જો આપ ફાડીને નેચે ઉતરી પડે એનું નામ મોહણી કહેવાય મિત્રો. એટલે ખાલી વિડીયોને જોતા જોતા લાઈક કરી જજો, સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો, અને શેર પણ કરી દેજો મિત્રો. કારણ કે આ માતાના દર્શન કરવાની મને એવી લત લાગી છે. તમે મિત્રો એકવાર દર્શન કરી જશો ને તો તમને દર મહિને 4 વાર આવવાનો વિચાર થશે. ધારેલું કામ તમારું એકદમ પૂરું કરી નાખે એવી માતા છે ભાઈ. અંબારા જેવા અંબારા તો હાજર થઈ જાય એવી માતા છે કે જે ખડકની માતા, નગરની મોહણી કહેવામાં આવે છે મિત્રો. મિત્રો અમે 100-100થી 150-150 કિલોમીટર જઈને આવીએ છીએ દર્શન કરવા માટે. તો મિત્રો તમે પણ એકવાર પધારજો દર્શન કરવા માટે. જય માતાજી મિત્રો. હવે અમે નેતારીએ ઘેર જવા માટે અમે દર્શન કરી રહ્યા છીએ. હવે કે હવે ઘેર જવા માટે ટાઈમ થઈ ગયો છે એટલે અમે નીકળીએ છીએ મિત્રો. હવે થોડુંક 1-2 વાર માતાજીને ઝલક મારી લઈએ, દર્શન કરી લઈએ, કારણ કે એમને મિલીને જવાનું મન તો થતું જ નહીં. દર્શન કરવાના તો મજા આવતી જ નથી.